રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે। તમામ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ ગરમીમાં વધારો થાય તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। રાજ્યમાં આજે અને આવતીકાલે માવઠાની અસર જોવા મળશે। હવામાન વિભાગે આજે 11 મે 1 વાગ્યા સુધી ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદે સ્થળોની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, બોટાદ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। શનિવારે જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદી માહોલ છવાયેલો રહેશે, ત્યારબાદ રાજ્યમાં ફરી ગરમીનો અનુભવ થશે। આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। આજે રાજ્યમાં તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી સંભાવના છે। રાજ્યમાં વરસાદી માહોલ સાથે ઉકળાટ શરૂ થઈ ગયો છે। ભારતીય હવામાન વિભાગે ગરમી અને વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં આજથી તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડામાં વરસાદી માહોલ રહેશે। એપ્રિલ અને મે માસમાં બફારા બાદ છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। સર્ક્યુલેશન સાયક્લોનિક એક્ટિવિટીના કારણે ભર ઉનાળે ચોમાસું બેસી ગયું છે। માવઠાના કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે। વાવાઝોડાથી કેરીઓના પાકને નુકસાન થતા ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર થયા છે। હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે। આગામી 15 થી 20 મે સુધી ગરમીનો પારો ઉચકેલો રહેશે અને ત્યારબાદ એકાએક વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે। મે મહિનાના અંત સુધી તો પાછો વરસાદ આવશે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે। આ વર્ષે કેરળમાં 27 મે થી ચોમાસું બેસશે તેવી આઈએમડીએ આગાહી કરી છે। ચોમાસું સારું રહેતા પાકને પૂરતું પાણી મળી રહેશે, જળ સંગ્રહ સારી રીતે કરી શકાશે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ રહેશે અને વરસાદી સિસ્ટમ વધુ સક્રિય અને મજબૂત બનતા આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું અનુમાન છે। રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેશે। રાજ્યના 66% જિલ્લાઓમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર વરસાદી ખતરો જોવા મળી રહ્યો છે। કયા જિલ્લા છે કે જ્યાં વરસાદનું એલર્ટ અપાયું છે? તો સતત બીજા દિવસે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મેઘ દમરોળ છે અને સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આશંકા છે। હવામાન વિભાગે સુરત, ભરૂચમાં ભારે વરસાદના અનુમાન સાથે રેડ એલર્ટ આપ્યું છે, તો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। મધ્ય ગુજરાતમાં 5 જિલ્લાઓમાં આજે વરસાદ વરસી શકે છે। વડોદરા અને આણંદ જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડા જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે। હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, તો સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે। બંને સંઘ પ્રદેશોમાં ઓરેન્જ એલર્ટ આપતા છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના ડેમની જળસપાટી ક્યાં પહોંચી તેના વિશે વાત કરીએ તો પાણીની ભરપૂર આવકથી રાજ્યમાં 207 પૈકી 113 જળાશયો ઓવરફ્લો થયા છે। કચ્છ, સૌરાષ્ટ્રના 95, દક્ષિણ ગુજરાતના 9, મધ્ય ગુજરાતના 7 અને ઉત્તર ગુજરાતના 2 જળાશયો સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે। સારા વરસાદને પગલે છલોછલ થયેલા રાજ્યના 156 જળાશયો હાઈ એલર્ટ અને એલર્ટ વોર્નિંગ પર છે અને 90% થી વધુ ભરાયેલા 132 જળાશયો હાઈ એલર્ટ પર છે, તો તે 80 થી 90% ભરાયેલા 15 ડેમ એલર્ટ અને 70 થી 80% ભરાયેલા 9 જળાશયો વોર્નિંગ પર છે। અમદાવાદમાં રાતભર વરસાદ વરસ્યો હતો અને રાતભર સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળમગ્ન થયો હતો। પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, તો અન્ય ઝોનમાં કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો અને અમદાવાદમાં આજે હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। રાતભર વરસેલા વરસાદથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તરબોળ થયા છે। એસજી હાઈવે, ગોતા, સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા।
વિઝિબિલિટી ઘટી હતી. તો આજે વહેલી સવારથી જ અમદાવાદના અનેક વિસ્તારોમાં જળમગ્ન બન્યા હતા અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી પાટનગર ગાંધીનગરમાં પણ પાણી થયું હતું. સોમવાર સાંજથી જ રાતભર ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં વરસતો વરસાદ રહ્યો હતો અને ગાંધીનગરમાં આજે પણ સામાન્ય વરસાદ રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વર્તાવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.